હલો, કેમ છો બધા? મજામાં? હું છે ને જો હરિદ્વારના પાનનો પાવડર બનાવવા છે. કોઈ ગલ પાંદડા સુકવાતા છાંયે તડકે સુકવવાના નહીં. તો મારો હાથ એવો દુખતો ને કે હું 3 થી 4 જોડ લુગડાને ધોવા ને તો મારાથી રોટલાને બટકોય ન ભંગાતો, એવો હાથ દુખતો. પછી ઉઠા નહીં તથા હેઠી ન બેહકતી, એવી મારી કમર દુખતી, પગો દુખતા. પણ મને એ ખબર નહોતી કે હરિદ્વાન પાંદડાથી મટ્યું. એ પણ મટ્યા પછી ખબર પડી. મેં તો ખાલી હરિદ્વાન પાનનો પાવડર વજન ઉતારવા સારું પીવાનો ચાલુ કર્યો હતો. ઉઠે નહીં 1 ચમચી પીએ જવાની ગરમ પાણીમાં. પણ થોડોક ટાઈમ થયો ને ત્યાં વજન તો ઠીક ઉતરો કે ન ઉતરો એ કંઈ મને ખબર નહીં. એ વજન કરાવ્યો પણ મારા હાથ પગ ને કમરનો દુખાવો હતો ને હાવ નાબૂદ થઈ ગયો. તો ગમે એટલા લુગડા ધોવા, એટલા ધુહા ધોયા, ગોદડા ધોયા, તો પણ કંઈ વાંધો ન આવ્યો. એટલે જેની પણ હાથ કે પગ દુખતા હોય તો હરિદ્વારના પાનનો પાવડર કરે પીવાનું ચાલુ રાખજો તો મટી જશે.